પોરબંદરમાં લાલા ફાઉન્ડેશન દ્વારા સેવાનું ત્રિવેણી સંગમ યોજાયો હતો, જેમાં દાંત, બીપી અને ડાયાબિટીસની તપાસ અને બાળ રોગ નિદાન કેમ્પમાં 200 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સેવા એ જ પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતા પોરબંદરના લાલા ફાઉન્ડેશન દ્વારા ઉર્મિલાબેન સ્મૃતિ ભવન ભોય સમાજની વાડી ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં પરંતુ દર્દીઓને દવાઓ અને વિશિષ્ટ સારવાર પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પની સૌથી મોટી વિશેષતા દંત યજ્ઞ રહ્યો હતો. નિષ્ણાત ડોક્ટર દ્વારા જલંધર બંધ પદ્ધતિથી ઇન્જેક્શન કે દુખાવા વગર દર્દીઓના દાંત કાઢી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 23 જરૂરિયાતમંદ વૃદ્ધોને વિનામૂલ્યે નવી બત્રીસી બનાવી આપી તેમને સ્મિત ભેટમાં આપ્યું હતું. આ કેમ્પમાં 1 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલ સુધીના 200 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં પોરબંદર તથા રાજકોટના નામાંકિત ડોક્ટરો ડોક્ટર જયસુખ મકવાણા અને ડોક્ટર જય બદ્યાણીએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. પાવસીજી હોસ્પિટલના સેવાભાવી સ્ટાફ હેતલબેન પરમાર, મુમતાજબેન ચાવડા અને નિશાંતભાઈ વ્યાસ દ્વારા તમામ દર્દીઓનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નિદાન કરી તેમને જરૂરી દવાઓનું વિતરણ કરાયું હતું. મેડિકલ કેમ્પ ઉપરાંત લાલા ફાઉન્ડેશન દ્વારા વર્ષભર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેમાં ગૌ માતાની સેવા માટે સંસ્થા દ્વારા સમયાંતરે ઘાસચારો અને પૌષ્ટિક ખોળ ખવડાવવાનું કાર્ય કરવામાં આવે છે. તો દર મહિને પરમહંસોને સન્માનપૂર્વક સ્નાન કરાવી તેમને બાલદાઢી કરી નવા કપડાં પહેરાવી તેમજ શારીરિક રીતે સ્વચ્છ અને એટિકેટ સાથે તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સંસ્થા તરફથી ગરમાગરમ શીરો અને શક્તિવર્ધક મગનું પાણી પીવડાવવામાં આવે છે. નગરજનોએ લાલા ફાઉન્ડેશનની આ સર્વગ્રાહી સેવાકીય પ્રવૃત્તિઓને હૃદયપૂર્વક બિરદાવી છે. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.